ચાલો આજે આપણે નિયત સંકલનમાં સ્વાધ્યાય 7.9 માં આજે આગળ વધીએ. છેલ્લે મેં તમને 1 થી 16 સુધી એક્ઝામ્પલ ગણાવ્યા હતા. 17, 18, 19, 20 હવે સાવ સહેલા એક્ઝામ્પલ છે. અગાઉની જ કંઈક રીતો આવી જાય છે. મૂળ નિયત સંકલિત શું છે એ પણ જોઈ ગયા હતા. મૂળભૂત નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત એ સિદ્ધાંત શું કહે છે કે સૌ પ્રથમ તમે લિમિટને થોડી વાર ધ્યાનમાં ન લો. લિમિટ વગર જ સંકલન પહેલાં કરી નાખો. એ સંકલન કર્યા પછી એમાં ચલ હોય છે, એ ચલની જગ્યાએ પહેલાં અપર લિમિટ મૂકો. અત્યારે π/4 છે તે મૂકો, પછી માઇનસ, પછી લિમિટની જગ્યાએ એટલે ચલની જગ્યાએ લોઅર લિમિટ 0 મૂકી દો. એ જે મૂલ્ય મળે એની બાદબાકી કરવાની છે. બરાબર છે. ટૂંકમાં સંકલિત મેળવવાની, સંકલિતમાં અપર લિમિટ મૂકવાની છે. એ જે મૂલ્ય મળે અને સંકલિતમાં લોઅર લિમિટ મૂકો ચલની જગ્યાએ, એ જે મૂલ્ય મળે એ બંનેનો તફાવત. સિમ્પલ. તો ચાલો હજી આગળ વધીએ. સંકલિત આજના એક્ઝામ્પલનું સાવ સહેલું છે. સીધા જ બધા સંકલિતો થઈ શકે એમ છે. શું? 2 અચળ એમનેમ sec² નું સંકલન 10x. આ સંકલિતો જુદા જુદા આપી, નિયત સંકલિત જુદા જુદા આપી અને પણ સંકલિતોના મૂલ્ય મેળવીને એનો સરવાળો કરો તો પણ થઈ જાય. પણ સામાન્ય રીતે જ્યારે બધા સંકલિત થઈ શકતા હોય ત્યારે સંકલન જુદું જુદું આપવાનું આપણે સ્ટેપ વધારશું નહીં. x² / 4 ને 2 નું 2x. હવે સંકલિત થઈ ગયું છે, લિમિટ આવી ગઈ છે કૌંસ ઉપર આવી રીતે. હવે xની જગ્યાએ π/4 મૂકવા માંડીએ. જે મૂલ્ય મળે પછી માઇનસ xની જગ્યાએ 0 મૂકશો. π/4 મૂકીએ તો 2 × 1 એવું થયું. xની જગ્યાએ π/4 મૂકીએ તો π⁴ છેદમાં 4⁴ ગુણ્યા 4 એવું થશે, વત્તા 2 × π/4. હવે 0 મૂકીએ, xની જગ્યાએ 0 મૂકીએ ત્યારે સરળ એ છે કે બધું શૂન્ય થઈ જાય છે. હવે બસ આનું સાદુરૂપ આપી દો. જેમ કે એક તો અહીંયા થોડું કેન્સલ થાય છે, અથવા તો 4⁵ જે મૂલ્ય મળે છે એ લસા તરીકે લઈ લો. બરાબર છે. તો એકંદરે કોઈ અઘરો દાખલો નથી. ત્યાર પછી હજુ આગળ વધો. 18મો એક્ઝામ્પલ. 18મા એક્ઝામ્પલમાં sin² અને cos² ના સૂત્રો મૂકો અને સંકલિત મેળવો. એ રીત તો છે જ, પણ બેને ભેગા છે તો કોઈ સૂત્ર છે. 0 થી π. માઇનસ કોમન લઈ લઈએ આપણે. માઇનસ કોમન લઈ લઈએ તો cos² x/2 - sin² x/2. આ એક પ્રખ્યાત સૂત્ર થઈ ગયું છે. કયું સૂત્ર છે? cos 2xનું. હજી સંકલિત નથી મેળવ્યું, માત્ર સૂત્ર મૂકીએ છીએ. હવે કોસનું સંકલિત શું થશે? sin 2x. xનો સહગુણક 2 છે એ છેદમાં 0 થી π. હવે xની જગ્યાએ π મૂકો તો પણ શૂન્ય થશે અને 0 મૂકો તો પણ શૂન્ય. સાઇનના શૂન્ય શું છે? કેપાઈ પ્રકારના. 0π, 2π, 3π, -π, -2π જે આવે એ બધું શૂન્ય થઈ જાય તો સિમ્પલ છે. હવે આનો જવાબ લીધો છે 0. ત્યાર પછી 19મો દાખલો અગાઉ આવી ગયા એ પ્રકારનો છે. છેદ કરતા અંશમાં 1 ઓછી છે, છેદનું વિકલન બનશે. એમાંય સરળ રીત એ છે કે છેદ જુદો જુદો આપી દો. 0 થી 2 6x/x² + 4. સંકલન પણ જુદું જુદું આપી દઈએ તો આવું થાય છે 3x² + 4. હવે છેદનું વિકલિત શું થાય? તો કે 2x અંશમાં ગોઠવવા સાવ સહેલા છે. માત્ર 3 અંશમાંથી બહાર લઈ લો એટલે 2x/x² + 4. બીજામાં માત્ર 3 બહાર લઈ લો તો પણ એક સૂત્ર જ છે. પહેલામાં 3 એમનેમ log mod x² + 4 એમાં લિમિટ મૂકજો 0 થી 2, પછી 3, પછી tan ઇન્વર્સનું સૂત્ર છે. અહીંયા tan ઇન્વર્સનો સૂત્ર મુજબ સંકલિત શું થાય? 3 એમનેમ છે, પછી 1/a મુજબ 1/2 log mod x + a અને એમાં લિમિટ મૂકી દેજો. ઓકે, સહેલો છે. ત્યાર પછી લિમિટ કેમ મૂકવાની? દર વખતે તો લિમિટ મૂકવાનું કામ તમારી ઉપર જ છોડીશ, જેથી કરીને સાદુરૂપમાં થોડી ફાવટ આવી જાય. સૌ પ્રથમ અપર લિમિટ મૂકવાની, પછી માઇનસ, પછી એના ચલની જગ્યાએ લોઅર લિમિટ મૂકી દો. ચાલો અહીંયા સંકલન જુદું જુદું આપીએ તોય ભલે, નહીંતર ખંડોસહ સંકલન થશે એ પ્રમાણે લિએટ પ્રમાણે ગોઠવીએ તો એફ અને જી એવા નામ આપીએ તો ખંડોસહ સંકલન યાદ આવી ગયું હશે.
શું છે? પહેલું વિધેયને બીજા વિધેયનું ખંડોત્સવ કરવું હોય તો પહેલું વિધેય મૂકી બીજા વિધેયનું સંકલન માઇનસ મોટો સંકલન મોટો કરું, પહેલા વિધેયનું વિકલન, પહેલા વિધેયનું બીજા વિધેયનું સંકલન અને સાઇનનું સંકલન માઇનસ કોસ πx/4 સહગુણક π/4 છેદમાં લિમિટ લખો 0 થી 1 ઉપર. હવે x e⁻x માઇનસ સંકલનમાં આ 1 થશે, અહીંયા e⁻xનું સંકલન e⁻x થશે, ટૂંકમાં આટલું હોય અને અહીંયા સાદુરૂપ આપીએ તો 4/π cos πx/4 0 થી 1. હજુ આ સંકલન બાકી છે, એ સંકલન કરી નાખીએ પછી લિમિટ મૂકશું. લિમિટ બધામાં એક સાથે મૂકવાની ટેવ રાખવી જેથી કરીને ભૂલ ન થાય. 1 e⁻xનું સંકલન e⁻x 4/π cos πx/4 0 થી 1. ચાલો લિમિટ મૂકવા માંડીએ. એક્સની જગ્યાએ 1 મૂકીએ તો અહીંયા વધ્યું e, અહીંયા 1 મૂકીએ તો e માઇનસ અહીંયા આપણે એક્સની જગ્યાએ 1 મૂકીએ તો cos π/2 આગળ 0 0 ગુણ્યા કાંઈ પણ હોય એ 0. હવે 0 મૂકવાનું શરૂ કરીએ. 0 મૂકીએ તો 0 e⁻0 એટલે 1 થશે, બરાબર છે, એ ધ્યાન રાખજો. અને અહીંયા 0 મૂકશું તો cos 0 એટલે 1 થશે, એટલે -4/π. હવે પહેલું તો આખું શૂન્ય થયું છે, બીજામાં -1 અને -4/π. માઇનસ અંદર આપી દો તો 4/π + 1 એવું એ સંકલિત મળ્યો, બરાબર. ત્યાર પછી હજુ આગળ વધો. 19 20 પછી હવે 21 22 MCQ છે, બે સાવ સહેલા MCQ છે. માત્ર સૂત્રનું રિવિઝન કરાવી દઉં છું. શું ધ્યાન રાખવું જોઈએ એટલું ધ્યાનમાં લઈ લઈએ. 1/√3 1/1 + x² dx. આ રીતે કોઈ પણ સંકલિત હોય, વ્યાપક જ કહી દે, સંકલિત કરી નાખીએ. જેમ કે અત્યારે tan ઇન્વર્સ એક્સનું સૂત્ર છે, એ રીતે જુદું જુદું જે કાંઈ હોય એ સૂત્ર મુજબ સંકલિત લખી નાખો. અત્યારે તો આ એક ઉદાહરણ છે, 21મું એક ઉદાહરણ તમે સમજી લો કે આવી રીતે 1 થી 30 સૂત્ર જોઈ ગયા. 1 થી 30 સૂત્રમાંથી કોઈ પણ હોય સૂત્ર પ્રમાણે સંકલન કરો અને લિમિટ અહીંયા મૂકો. આવી રીતે સમજો તો તમારે એક એક્ઝામ્પલમાં કેટલા MCQ સમજી શકો કે ભાઈ આ કોઈ પણ સૂત્ર હોય તો એ પ્રમાણે સંકલિત લખો. ત્યાર પછી એક્સની જગ્યાએ અપર લિમિટ મૂકવાની છે. ક્યાં √3 મૂકશો? એક્સની જગ્યાએ, એના ચલની જગ્યાએ, એટલે tan ઇન્વર્સ √3 થયા. માઇનસ હવે માઇનસ મૂકવાના છે. ત્યાર પછી લોઅર લિમિટ મૂકવાની છે ચલ એક્સની જગ્યાએ, એટલે 1 થયા. હવે √3 આગળ કિંમત tan ઇન્વર્સની π/3 અને 1 આગળ tan ઇન્વર્સની કિંમત π/4 છે. લસા 12 લ્યો તો ઉપર વધશે π, બરોબર, સાવ સહેલો. ત્યાર પછી 21 પછી 22માં MCQ જોઈ લઈએ. 22માં પણ સહેલો જ છે. શું છે? I બરાબર 0 to 2/3. ત્યાર પછી છે dx/4 + 9x². સૂત્ર જેવું જ છે. બે રીતે તમે ગણી શકો કે આ સૂત્ર બનાવવા x² સાથે હોય એ બહાર લઈ લો તો 4/9 + x² એટલે 1/a tan ઇન્વર્સ એક્સનું આવું જ સૂત્ર બને. અને જો માઇનસ હોય તો 1/2a લોગ મોડવાળા સૂત્રો બને છે, બરાબર. અંશછેદમાં પ્લસ માઇનસવાળા પદ આવે. પછી વર્ગમૂળ હોય તો લોગ મોડ x + એમનેમ એવા સૂત્રો બને છે. આટલું ક્લિયર? તો એ બધા સૂત્રોનું રિવિઝન. હવે આપણે એક કોમન 9 નથી લેતા તો બીજું શું ધ્યાન રાખવાનું છે? 4 + 3x/2². હવે સૂત્ર મુજબ સંકલન કરી નાખીએ. સૌ પ્રથમ 1/a પ્રમાણે a² એટલે 4 છે તો a એટલે 2.
પછી હજુ આવે છે એક્સનો સહગુણક છેદમાં, એટલે આ 2, એક્સનો સહગુણક છે 3. જો અહીં એક્સ સ્ક્વેરનો સહગુણક 9 છે, એક્સનો સહગુણક 3 છે, એ સ્પષ્ટ સમજે એટલે મેં એક સ્ટેપ વધાર્યું છે. આ છે એક્સનો સહગુણક, એ પણ ધ્યાનમાં રાખજો, લખવાનું છે. અને હવે આવ્યું ટેન ઇનવર્સ. જો અહીં એક્સ સ્ક્વેર હોય તો એક્સ લખતા, અપોન એ સ્ક્વેર હોય તો એ લખતા, બીજી રીતે કહીએ તો આ બેના વર્ગમૂળ છે અહીંયા. હવે લિમિટ 0 થી 2/3. અહીંયા કૌંસ ક્યાં સુધી લઈ જાઓ તો જનરલી અચલને તમે બહાર રાખી દો, અંદર હોય તો પણ કંઈ ફેર પડતો નથી. હવે એક્સની જગ્યાએ 2/3 મૂકો, પછી એક્સની જગ્યાએ 0 મૂકો અને મૂલ્ય મેળવી લેજો. ઓકે, તો આ પ્રકારે MCQ સમજી લેજો બધા. ત્યાર પછી હવે સ્વાધ્યાય 7.10. કંઈ જે નવું નથી, બસ ખંડ સહસંકલનના નિયમ અને આદેશની રીતનો ઉપયોગ કેમ કરવો એ સમજવા માટે આપણે એક દાખલો સમજી લઈએ. અગાઉ આદેશની રીતમાં થોડું સમજ્યા છીએ, હજુ એનો થોડું વધારે વ્યવસ્થિત સમજી લઈએ. અને સ્વાધ્યાય આદેશના નિયમથી ગણવાનો છે, તો આદેશની રીતનો ઉપયોગ કરીને ગણવાનો કીધો છે, એટલે એમ ગણશું, નહીતર કોઈ જરૂર નથી. આદેશના નિયમ વગર પણ થઈ જાય. હા, પહેલો એક્ઝામ્પલ 0 થી 1. પરીક્ષામાં જ્યારે કીધું હોય કે આદેશની રીતથી તો જ આદેશની રીતે ગણવો, નહીંતર આ એક્ઝામ્પલ તો બહુ સહેલો છે. છેદ કરતાં અંશમાં એક ઘાત ઓછી હોય તો છેદનું વિકલન અંશમાં બનતું હોય. બનાવવું સાવ સહેલું. શું થાય વિકલન એ વિચારો એટલે હમણાં બનાવવાની ખબર પડે. તો આનું છેદનું વિકલન 2x થાય. હવે 2x બનાવવા શું કરવું પડે? 2 વડે ગુણી ભાગીને થાય. સૌ પ્રથમ આપણે આદેશની રીતનો ઉપયોગ કરી. રીત 1, આદેશની રીતથી. તો એ રીતે x² બરાબર t અથવા તો x² + 1 બરાબર t આદેશ લેતા. x² બરાબર પણ આ લે, x² + 1 બરાબર પણ t આદેશ. આદેશ પછી આ વિકલન થાય 2x dx બરાબર dt. એમાં અહીંયા 2 છે, એ સીધા છેદમાં અહીંયા લખો. હવે અહીંથી બે રીત પડે છે. એક રીત એવી છે કે ચલની કિંમત પણ બદલી નાખવા. ચલ છે એ એક્સની કિંમતો દર્શાવે છે, એક્સની કિંમતો દર્શાવશે. એક્સની કિંમતો હોય ત્યારે ટીની કિંમતો. જો એક્સ બરાબર 0 તો, અને જો તો વંચે એ જાણો જ છો તમે. જો એક્સ બરાબર 0 તો ટી બરાબર, એક્સની જગ્યાએ 0 મૂકો. લિમિટ બદલવી સાવ સહેલી, જૂની લિમિટ આદેશમાં એટલે કે જે ધાર્યું છે એમાં મૂકી દો. એક્સ બરાબર 0 મૂકો, ટી બરાબર 1, એક્સ બરાબર 1 મૂકો તો 1² + 1 એટલે ટી બરાબર 2 મળ્યા. હવે એક ગુજરાતી યાદ રાખો, નવી લિમિટને નવો ચલ 1 2, નવો ચલ નવી લિમિટ મૂકી. હવે નવો ચલ તો એક્સ dx બરાબર શું મૂકવાનું છે તો કે dt/2, 1/t dt/2. સંકલન કરવા માટે અચળ બહાર લઈ લઈએ અને સંકલન છે 1/t નું log mod t. લિમિટ હવે સંકલન થયા પછી 1 થી 2 અહીંયા આવે છે. આ કૌંસ આગળ અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો. હું હવેથી અચળ બહાર જ રાખીશ, જેથી કરીને બે વખત લખવા ન પડે. હવે પહેલાં અપર લિમિટ 2 મૂકવાના. ક્યાં મૂકશો તો એના ચલ ટીની જગ્યાએ. ચલ અત્યારે ટી છે એટલે log 2 - log 1, મૂલ્ય 1/2 log 2 વધશે. કેવી રીતે? તો બે રીતે સમજી શકો. એક તો એકનો લોગ, કોઈ પણ આધાર હોય એકનો લોગ 0 થાય એટલે આ 0, તો એટલું વધ્યું. બીજી રીતે બે લોગ વચ્ચે બાદબાકી છે તો એની સંખ્યાઓનો ભાગાકાર કરો 2/1 તો પણ 2 આવી જશે. ઓકે, હવે અહીંથી આદેશની રીતમાં બીજી રીત, ચલની કિંમત બદલ્યા વગર માત્ર આ જ કિંમત મૂકો, જૂની લિમિટ એમ રાખો. એટલે કે 0 થી 1 પછી હવે 1/t dt/2. હવે સંકલન કરો, પછી સંકલન કરો
તે ટી આવશે. જ્યારે લિમિટ છે એ એક્સની કિંમતો છે એટલે ટીને પછી એક્સમાં ફેરવી નાખો એટલે ટી દેખાય ત્યાં એક્સ સ્ક્વેર પ્લસ 1 મૂકો. એક્સ આવી ગયા પછી આ એક્સની કિંમત મૂકો. ધ્યાન રાખો, જો આ એક્સની કિંમત છે તો એક્સની જગ્યાએ જ મૂકો, અને એક્સની જગ્યાએ ન મૂકો હોય તો આ લિમિટ બદલી નાખો તો એ ટીની કિંમત થઈ છે આ, તો એ ટીની જગ્યાએ મૂકો. એટલે હું અહીં આમ કહું છું લોગ ટી. હવે ટીની જગ્યાએ કિંમત મૂકો લોગ ટી એટલે શું છે એક્સ સ્ક્વેર પ્લસ 1, ને હવે લિમિટ મૂકો તો શું થશે 1 મૂકો તો લોગ 2 માઇનસ લોગ 0 એટલે લોગ 2 આવ્યું, અને એક આ 1/2 છે એ તે તેમનું. બરાબર. એક અન્ય રીત, અન્ય સ્વરૂપ પણ કહેવાય. શું છે એક આદેશ લો એટલે ચલ બદલો ત્યારે લિમિટમાં પણ નવા ચલની કિંમત મૂકો. જનરલી આ રીત વધારે પ્રખ્યાત છે, કારણ કે છેલ્લે ઘણી વખત આદેશની કિંમત મૂકવી, સાદુરૂપ આપવું એ વધુ મોટું સ્ટેપ થઈ જતું હોય. એટલે લિમિટનું સ્ટેપ અહીંયા જ બદલી નાખવાનું. એટલે નવો ચલ ને નવી લિમિટ, પછી નવા ચલની સાપેક્ષ સંકલન જે કર્યું છે, નવા ચલની સાપેક્ષ સંકલન એમાં નવી લિમિટ મૂકવાની. અને આમાં સંકલન તો એ જ થયું છે, પછી ટીની કિંમત મૂકી અને ચલની કિંમત, જૂનો ચલ છે એક્સ, એની કિંમત એક્સની જગ્યાએ જ મૂકો. બરાબર. રીત 2, આદેશ લીધા વગર. બધી રીતો સમજવાનું એક કારણ એ છે કે આપણે એક તો એ જોઈ શકીએ કે ગમે તે રીતે ગણીએ સંકલિતો સમાન મળે છે, અને એક બીજું કે કઈ રીત સહેલી પડે છે, કઈ રીતે ગણવું જોઈએ એ તમે જજમેન્ટ લઈ શકો. 2 વડે ગુણ્યા ભેગા કઈ રીત તમારા માટે સારી છે એ તમે નક્કી કરી શકો. હવે છેદનું વિકલન અંશમાં તો લોગ મોડ છેદ. હા, અહીંયા મોડ ન લખો તો પણ ચાલે. અચળ હંમેશા બહાર રાખશો, અંદર રાખીને પણ તમે ચેક કરી જ લ્યો. શું કામ કોઈ કે માનવું જોઈએ. 1 મૂકશો તો લોગ 2, 0 મૂકશો તો લોગ 1. તમે જોઈ શકશો 1/2 લોગ 2 અથવા તો લોગ રૂટ 2 એવું સંકલિત થાય છે. આમ જોઈએ તો કન્ટિન્યુઅસ રીત છે, થોડી પ્રમાણમાં સહેલી લાગે, અને જેવું ઓછા સ્ટેપ છે કે નવું નવું બદલવાનું, નવા નવા ચેન્જીસ, પણ છતાં ક્યારેક ફરજિયાત આ રીતે ચાલવું પડે, કારણ કે બધા એક્ઝામ્પલમાં એવું તો ન હોય કે છેદનું વિકલન અંશમાં બની જતું હોય કે કોઈ આવી ટેકનિકનો સીધો ઉપયોગ કરી શકતા હોઈએ. બરાબર. ચાલો તો એક આ પણ લખજો, સાઈડમાં આ પણ રીતે ગણી નાખજો, અને રીત 2 આદેશ વગર એવું હેડિંગ લખી અને આ રીત પણ લખી નાખજો. ઓકે. બધા એક્ઝામ્પલમાં 2-3 રીત ન લખો તો કાંઈ વાંધો નહીં, 1-2 એક્ઝામ્પલમાં લખવી જોઈએ, જેથી કરીને તમારે ગોખવાની રીતમાંથી છુટકારો મળે. ત્યાર પછી હજુ આગળ વધો. બીજો એક્ઝામ્પલ, 0 થી π/2 √sin phi into cos raised to phi d phi. ચલ અત્યારે phi છે. રીત એક આદેશની રીત ગણીએ છીએ. sin phi બરાબર t આદેશ લઈએ છીએ. sin phi બરાબર t લેતા આદેશ લઈએ એટલે વિકલન આવે. શું વિકલન થાય? cos phi d phi બરાબર dt. જો કે તમે એક્સય આદેશ લઈ શકો છો, કારણ કે ચલ હોય એનાથી જુદો ચલ તમે લો આદેશ તરીકે. બરાબર. તથા હજુ લિમિટે બદલી જ નાખીએ. આ જે કિંમતો છે એના ચલ ફાઈની કિંમત છે, એટલે કે ફાઈ બરાબર 0 અને ફાઈ બરાબર π/2 છે. એ લઈએ લેતા અથવા તો ઇમ્પ્લાઇડ નવા ચલ એક્સ ધાર્યો છે કે ટી ધાર્યો હોય તો ટીની કિંમત મૂકવાની. કેવી રીતે નવી લિમિટ મળશે? તો આ જે આપણે આદેશ લીધો છે એમાં જૂના ચલની કિંમત મૂકો એટલે નવા ચલની કિંમત મળે. હાલો 0 મૂકીએ,
સિમ્પલ છે, સાઇન 0 એટલે 0 ને π/2 મૂકશો એટલે સાઇન π/2 એટલે x બરાબર 1 મળ્યા. હવે નવી લિમિટ, નવો ચલ બનાવવો છે. સૌપ્રથમ સંકલ્ય આપણે જે છે એને થોડા કિંમત મૂકી શકાય એવા સરળ સ્વરૂપે લખીએ. √sin5, પછી અહીંયા cos phi d phi તો એ તો છે જ, cos phi d phi, અને કોસની 5 ઘાત છે એટલે હજી કોસની 4 ઘાત વધી. બરોબર છે. કોસની 5 ઘાતને મેં આમ લખ્યું એટલે લખ્યું કે અહીંયા સીધું મારે આના બરાબર dx લખાઈ જાય. હજુ તો અહીંયા તો t મૂકી દેશું, આને પણ સાઇનમાં ફેરવવું પડે કારણ કે ચલ પરિવર્તન કરવું છે, ચલ પરિવર્તન થવું જોઈએ. તો √sin5, કોસની 4 ઘાત એટલે કોસ સ્ક્વેરનો સ્ક્વેર, કોસ સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર, અને cos phi d phi. હવે જોઈ શકો કિંમત મૂકવી સહેલી છે. સૌ પ્રથમ તો અહીંયા શું મૂકશું, તો એના બરાબર dx. સાઇન દેખાય છે ત્યાં x મૂકી દઈએ અને નવી લિમિટ મૂકીએ તો હવે કંઈક આવું થાય છે. નવી લિમિટ 0 થી 1, નવો ચલ એક તો √t છે, પછી 1 - t સ્ક્વેર છે અને dt થાય. બરોબર. તેથી આ આવું થયું. હવે સંકલન કરવું છે તો આવા જ દાખલા સંકલનના સાવ શરૂઆતના સ્વાધ્યાયમાં આવ્યા છે. વર્ગ કરી નાખી અને ગુણાકાર કરશું એટલે ટીવાળી કોઈ બહુપદી બનશે, ટીની જુદી જુદી ઘાતવાળી કોઈ એક બહુપદી બનશે. એનું સંકલન ટીની ઘાત વધે વધેલ ઘાત છેદમાં અને પછી લિમિટ મૂકશું. સૌ પ્રથમ ચાલો તો વર્ગ કરીએ 0 થી 1, √t એટલે ટીની 1/2 ઘાત છે ને અહીંયા વર્ગ કરીએ તો આવું થયું છે. આ પ્રકારના ગુણાકારમાં ખંડોસ્વ સંકલન ન ચાલે, એ ધ્યાન રાખજો. ખંડોસ્વ સંકલનના નિયમ પ્રમાણે પહેલું વિધેય અને બીજા વિધેયની પસંદગી તમારે કરવી અઘરી થઈ જાય. એટલે લિએટ ક્રમ મુજબ તો પોસિબલ જ નથી. બંને એક જ જગ્યાએ, ઓલું લિએટમાં વચ્ચે એ આવે છે એના સ્થાને જ બને છે, એટલે એ પણ એ રીતે શક્ય નથી. ત્યાર પછી ગુણતા જઈએ અને ગુણશો એટલે ઘાતનો સરવાળો, ટીની 1 + 1/2 ઘાત એટલે ટીની 3/2 ઘાત, અહીંયા ટીની 2 + 1/2 ઘાત એટલે 5/2 ઘાત. હવે સંકલન, ટીની ઘાત વધે એટલે 3/2, આગળ છેદમાં 3/2 આવે એ ઉલટા લખી નાખ્યા, -2, ટીની 5/2 ઘાત, છેદમાં 5/2 એ ઉપર લખું તો 2/5, પ્લસ ટીની 7/2 ઘાત, છેદમાં 7/2 આગળ 2/7, 0 થી 1. સહેલું છે. પહેલાં તો ટીની જગ્યાએ 1 મૂકો તો માત્ર સહગુણકો વધે, 2/3, અહીંયા 4/5, 2/7. ટીની જગ્યાએ 0 મૂકશો તો બધું 0 થઈ જશે. બસ લસા લઈ લો, 7×5 = 35, 105 લસા લઈ લો અને સાદુરૂપ આપી દો. બરાબર. સરસ એક્ઝામ્પલ છે, સાદુરૂપ શીખવા જેવો એક્ઝામ્પલ છે. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ, (0 થી 1) sin inverse 2x/1 + x². આ સ્વાધ્યાયમાંથી બોર્ડની પરીક્ષા માટે દૂર કરેલ મુદ્દા ખૂબ જ ઓછા છે. માત્ર 7.81 જ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત, બાકી બધા મુદ્દાઓ બધી જ રીતો એમનેમ છે. એનું કારણ એ છે કે પાછળના જે સ્વાધ્યાય છે, પ્રકરણ ચેપ્ટર છે, એ બધામાં જ આ રીતો સૂત્રોનો ઉપયોગ થાય છે, એટલે એક પણ રીત બીજી દૂર કરેલી નથી. અને બીજું કે માર્ક્સની દ્રષ્ટિએ આ ચેપ્ટર સૌથી મોટું છે, બીજા અન્ય ચેપ્ટરો કરતાં આમ સરેરાશ ડબલ માર્ક્સ જેટલા આ એક ચેપ્ટરનું વેઇટેજ છે. તો એ રીતે તમારે ડબલ સમય આપવાનો છે તૈયારી માટે. હા, એટલું ખરું કે અમુક સમય સમજીને ડબલ સમય આપો તો અમુક સમય પછી, ખાસ તો પરીક્ષાના નજીકના દિવસોમાં જો ચેપ્ટર ફાવી ગયું હોય તો રિવિઝન પણ ખાસ કરવાની જરૂર ન પડે, અત્યારે રિવિઝન કરતા રહેજો.
ચાલો આદેશ લેવાનો છે. તો બીજું ચેપ્ટર યાદ કરો અથવા વિકલન યાદ કરો. સાઇન ઇન્વર્સ છે તો બાજુમાં સાઇન બને એવો કોઈ પણ આદેશ ચાલે. તો એક્સ બરાબર ટેન થીટા આદેશ લેતા. આદેશ લઈએ પછી એનું વિકલન આવે dx બરાબર સેક સ્ક્વેર થીટા ડી થીટા. તથા નિયત સંકલનમાં વધારાનું આવે એ કે લિમિટ બદલે. આ કિંમત છે એના ચલ એક્સની કિંમતો છે 0 અને 1 લેતા નવા ચલ થીટાની કિંમત લખવી છે. કેમ મળે? તો અહીંયા 0 મૂકશો તો 0 અને 1 મૂકો તો ટેન થીટા બરાબર 1 છે તો થીટા કેટલો હશે? π/4. હવે નવી લિમિટને નવો ચલ 0 થી π/4 સાઇન ઇન્વર્સ. અહીંયા એક્સ દેખાય ત્યાં ટેન થીટા અને dx દેખાય ત્યાં શું લખશું? સેક સ્ક્વેર થીટા ડી થીટા. આટલું બરોબર. પ્રખ્યાત રીત છે સાઇન ઇન્વર્સ બાજુમાં સાઇન 2 થીટાનું સૂત્ર બને છે ઇન્ટુ આ ઉપરનું એમનું. હજુ સાઇન ઇન્વર્સ દૂર થાય. હવે થીટા કેટલો છે? 0 થી π/4માં. બરાબર. આમાં બીજી કાંઈ શરતની જરૂર નથી. થીટા 0 π/4માં 2 થીટા ક્યાં આવે? અને 2 વડે ગુણો 0 થી π/2માં. 0 થી π/2માં સાઇન ઇન્વર્સ દૂર થાય જ છે એટલે વધ્યું 2 થીટા ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ડી થીટા. 2 બહાર લઈ અને ખંડસ્થ સંકલન કરવાનું છે. એ પ્રમાણે વિધેય અને પહેલું વિધેય અને બીજું વિધેય એમ તરીકે લઈએ અને ખંડસ્થ શરૂ કરીએ. સૌપ્રથમ 2 તો બહાર છે અને હવે ખંડસ્થ. પહેલું વિધેય થીટા મૂકો. બીજા વિધેય સેક સ્ક્વેર થીટાનું સંકલન. મોટો સંકલન મોટો કૌંસ ને એ સ્ટેપ પૂરું કરજો. બરાબર. ત્યાર પછી સીધું સ્ટેપ લખીએ પણ હેલું જ છે. પહેલું વિધેય મૂકું. બીજા વિધેયનું સંકલન ટેન થીટા માઇનસ મોટો સંકલન મોટો કૌંસ. પહેલાંનું વિકલન થીટાનું થીટા સાપેક્ષ 1 સેક સ્ક્વેર થીટાનું ટેન થીટા થાય. સંકલન થયું છે ખંડસ્થ. ત્યારે ખંડસ્થ કરીએ ત્યારે લિમિટ અહીંયા આવી જાય છે 0 થી π/4. વચ્ચે ક્યાંય લિમિટ મૂકશું નહીં. મૂકી શકાય જેનું સંકલન થાય ત્યાં લિમિટ મૂકીને સાદુરૂપ આપી શકાય. આપણે એક સાથે જ બધે લિમિટ મૂકવાનું રાખશું. થીટા ટેન થીટા માઇનસ ટેન થીટાનું સંકલન શું છે? લોગ મોડ સેક થીટા 0 થી π/4. હવે બસ અપર લિમિટ મૂકો એના ચલની જગ્યાએ. તો π/4 ઇન્ટુ 1. અહીંયા π/4 મૂકો તો √2 માઇનસ 0 મૂકવાનું શરૂ કરો. આ 2 ધ્યાન રાખજો આખા પદને ગુણાય છે. જ્યાંનું મૂલ્ય આવશે એને 2 વડે ગુણવાના છે. 0 મૂકીએ તો પેલું 0 અને સેક 0 એટલે 1 થાય. અહીંયા હવે π/4 માઇનસ લોગ √2 અને આ આખું 0 થઈ ગયું છે. બરાબર. 2 વડે ગુણી નાખીએ તો પેલું π/2 2 લોગ √2 થયો. આ 2 લોગ √2 ન લખો હોય તો 2 અહીંયા ખાસ તરીકે ઉપર લખો તો લોગ 2 થઈ જશે. એટલે π/2 માઇનસ લોગ 2 એવું અન્ય સ્વરૂપે સંકલિત લખી શકો. સાવ સહેલો એક્ઝામ્પલ. ઘણી રીતો ઘણા ચેપ્ટરનું રિવિઝન થયું. બીજા ચેપ્ટરનું રિવિઝન થયું, વિકલનનું રિવિઝન થયું, અગાઉના જે અનિયત સંકલન આવી ગયું એનું રિવિઝન કર્યું ખંડસ્થ સંકલન, અને પછી આ સાદુરૂપ ત્રિકોણમિતિની રીતે એ પણ રિવિઝન થયું. એક એક્ઝામ્પલમાં ઘણી બધી રીતો ઘણા બધા કન્સેપ્ટનો ઉપયોગ થઈ ગયો. ત્યાર પછી ચોથો 0 થી 2 x √x + 2 dx. આદેશ લેવાનો કીધો છે એટલે આદેશ લેશું, નહીં તો આદેશ વગેરે આ સંકલન આવા તો અગાઉ આવી ગયા છે. છતાંય જોશું ત્યારે મેં 2 રીતે ગણાવ્યું છે, અત્યારે 2 રીતે ગણી નાખશું. રીત 1 આદેશની રીતે.
આદેશની રીત પહેલી એટલે રાખીએ છીએ કે મૂળ સ્વાધ્યાયનું હેડિંગ છે કે આ સ્વાધ્યાય 7.10 છે એ આખું આદેશની રીતે આપણે ગણવાનું છે. આદેશની રીત કઈ? દેશ એટલે આપણો કન્ટ્રી એમ નહીં, ધીસ કન્ટ્રી એવું નહીં, અને ગુજરાતી ઇંગ્લિશમાં ધીસ કન્ટ્રી કરતા નહીં, મેથડ ઓફ ધીસ કન્ટ્રી. ચાલો તો આગળ વધો. એવો આદેશ લેવો છે કે વર્ગમૂળ દૂર થઈ જાય ને સાદુરૂપ આપણે આપી શકીએ, બહુપદી બની જાય એવો આદેશ લેવો છે. x+2 બરાબર t અથવા t² આદેશ લઈ શકાય. આદેશ લેતા વિકલન dx બરાબર dt તથા લિમિટ બદલે ચલ આ કિંમત છે એના ચલ એક્સની કિંમત છે એટલે x બરાબર 0 ને x બરાબર 2 છે. લેતા 0 મૂકો અહીંયા તો નવા ચલ ટીની કિંમત મળી 2, 2 મૂકો તો ચલની કિંમત મળી 4. નવી લિમિટને નવો ચલ 2 થી 4, નવી લિમિટ આવી ગઈ. નવો ચલ એટલે કે એક્સ રહેવા દેતા નહીં, ક્યાંય પણ એક્સ રહેવા દેતા નહીં. તો અહીંયા તો આપણે ટી મૂકી દેશું એટલે √t થયા, પણ આ એક્સની જગ્યાએ તો અહીંથી જ t-2 √t અને dxની જગ્યાએ dt. ચલ પરિવર્તન થઈ ગયું. ચલ x હતો એનું નવા ચલમાં પરિવર્તન થયું. પરિવર્તન થવું જરૂરી છે. સંકલન કેમ કરશું તો સાવ સહેલું, √t અને ગુણી નાખે. √t એટલે 1/2 ઘાત છે ટીની, અને ગુણશું તો ટીની 3/2 ઘાત અને 2 ટીની 1/2 ઘાત. એવું થયું. સંકલન કરવું છે તો ટીની ઘાત વધેલ ઘાત છે તેમાં, અને પછી લિમિટ તો સહેલી છે 2 ને 4 એ લિમિટ મૂકી દેજો. 4 મૂકો ત્યારે 4નું વર્ગમૂળ એવી રીતે સાદુરૂપ આપવું જેમ કે આપવું હોય તો ગણી જોઈએ એક એક્ઝામ્પલ. સંકલન જ કરી નાખવાનું છે. t⁵ 2/5 માઇનસ 2 t⁵3/2 2/3 એટલું થયું. લિમિટ 2 થી 4 2/5. હવે 4 મૂકવા માંડીએ છીએ. 4⁵5/2 4/3 છે અને 4⁵3/2 માઇનસ લોઅર લિમિટ 2 મૂકવાનું શરૂ કરો. આમ જ ટીની જગ્યાએ 2 મૂકી દો. બરાબર 2/5 2⁵5/2 માઇનસ 4/3 2⁵3/2. કોઈ જ મૂંઝાતા નહીં, સાવ સહેલું છે. જો ઝડપથી સાદુરૂપ 2/5 4નું વર્ગમૂળ એની 5 ઘાત, 4નું વર્ગમૂળ 2 થાય, 2ની 5 ઘાત 32 થાય. 4/3 4નું વર્ગમૂળ 2 થયું અને એનો ઘન 8. સિમ્પલ. ચાલો હજી આગળ. 2નું વર્ગમૂળ એટલે √2 થયા. √2ની 5 ઘાત એટલે √2 5 વખત. √2 5 વખત કરો તો 4√2 થયા. અહીંયા 2નું વર્ગમૂળ √2ની 3 ઘાત એટલે √2 3 વખત 2√2 થયા. પેલા કૌંસનું સાદુરૂપ તો સહેલું છે, તમે તમારી રીતે આપી દો. અહીંયા સાદુરૂપમાં જેટલું સામાન્ય નીકળે એટલું સામાન્ય લઈ લેવું. જેમ કે 8√2 કોમન નીકળી જાય છે. 8√2 આટલામાંથી કોમન લ્યો તો પણ પછી આનું સાદુરૂપ સાવ સહેલું, આના કરતાંય સહેલું એ બની જશે. ઓકે. રીત 2. રીત 2 ને નામ આપીએ આદેશ વગર. તો સહેલી રીત છે, અમલમાં મૂકવા જેવી રીત છે. આના જેવું અહીંયા બનાવી દઈએ એટલે કંઈક આવું થાય. 0 થી 2 એક છે ત્યાં આપણે 2 ઉમેરીએ અને 2 બાદ કરીએ ને √x+2. હવે √x+2 પહેલાં સાથે ગુણાય તો શું થશે? તો x+2ની 3/2 ઘાત અને 2 સાથે ગુણાય તો 2x+2ની √, એટલે કે 1/2 ઘાત. હવે સંકલન
આમ જ થશે જે અહીંયા લખ્યું એ જ રીતે ઘાત વધે વધેલ ઘાત છેદમાં આવું જ સંકલન થશે. સંકલન કરો પછી આ લિમિટ મૂકજો 0 અને 2 એટલે આ જ પ્રકારનું સાદુરૂપ આ જ પ્રકારનું સંકલિત મળી જશે. ઓકે, તો ત્યાર પછીનું એક્ઝામ્પલ sin x upon 1 plus cos square. સહેલો એક્ઝામ્પલ છે, ગણાવતો નથી. બે રીતની વાત કરી દઈએ, થોડો જ ગણાવીશ. મતલબ sin x upon 0 sin x upon 1 plus cos square x. લિમિટ છે 0 થી π/2. રીત એકમાં આદેશની રીતમાં આદેશની રીત cos x બરાબર t આદેશ યોગ્ય આદેશ છે. સંકલ્યમાં છે, એનું વિકલિત પણ સંકલ્યમાં છે અને જે કિંમત મૂકશું તો એ પણ સંકલન થઈ શકે એવું. cos x બરાબર t તો sin x dx બરાબર dt થઈ જાય અને 1 + t સ્ક્વેર એટલે 1/1 + t સ્ક્વેર એટલે tan ઇન્વર્સ t એનું સંકલિત થયું અને લિમિટ મૂકી દેવાની. આ આદેશ વિકલન લિમિટ બદલવી, લિમિટ પણ સહેલું છે, 0 આગળ 1 ને π/2 આગળ 0 થશે. ધ્યાન રાખો. રીત 2 છેદનું વિકલન અંશમાં તો નહીં થાય પણ 2 cos નહીં, બસ એક જ રીત થશે. ત્યાર પછી 8મો છઠ્ઠો દાખલો પણ એક રીત સરસ છે, એ પણ અગાઉ આવી ગયેલી રીત છે. જોઈએ શું છે છઠ્ઠા એક્ઝામ્પલમાં 0 થી 2 dx upon x + 4 - x². છેદમાં દ્વિઘાત પદાવલી છે તો પૂર્ણવર્ગ બનાવવાની રીત અથવા અવયવ પડે તો અવયવની રીત હોય. અત્યારે એમાંય પાછો x² વાળો માઇનસ હોય કે માઇનસ, હા વર્ગમૂળ નથી તો માઇનસ કોમન લઈ લો અથવા આવી રીતે x વાળામાંથી માઇનસ કોમન. બરોબર, આ 4 અચળ એમનામ x વાળામાંથી માઇનસ કોમન. 0 થી 2 1/, પૂર્ણવર્ગ બનાવવા છે. મધ્યમ પદનું અડધું કરો 1/2 -1/2 એનો સ્ક્વેર એટલે 1/4. એ બાદ કર્યા, હવે 1/4 ઉમેરો. 0 થી 2 અચળ બંને ભેગા કરો તો 17/4 અને આના અવયવ પાડો તો x - 1/2 સ્ક્વેર. બરોબર. હવે એક સૂત્ર છે, શું છે? ક્યુ સૂત્ર. તો 1/2a log mod x + a upon x - a આવા પ્રકારનું સૂત્ર. એ પ્રમાણે સંકલિત લખી નાખો અને પછી લિમિટ મૂકો. 6a આ જ પ્રકારનો એક્ઝામ્પલ. 6a 0 થી 2 1/√4 + x - x² dx. એ જ એક્ઝામ્પલ રાખીએ છીએ. હા, જ્યારે વર્ગમૂળમાં હોય ત્યારે લિમિટ એ પ્રકારની હોય છે, એ શરતોનું પાલન કરતું હોય કે અંદરનું પદ વર્ગમૂળની અંદર ધન રહે. બરાબર, તો એ શરતનું પણ આમાં પાલન થઈ જાય છે. હા, એ વધારાની માહિતી આપી. તમારે તો બસ અહીંયા વર્ગમૂળ કરતું જવાનું છે. વર્ગમૂળ હોય એટલે સૂત્ર બદલી જાય. વર્ગમૂળ હશે એટલે આ દાખલામાં સાઇન ઇન્વર્સવાળું સૂત્ર આવશે. ઓકે, આવા નવા દાખલા. 6b હજી લખીએ. એનો એ જ એક્ઝામ્પલ 4 + x - x². ઘણાને તો સાવ જ લાગશે પણ એ નથી. આમાં 21 થી 26 વચ્ચેનું સૂત્ર આવશે ને આમાં 26 થી 30 વચ્ચેના જે ઓલું વર્ગમૂળવાળું લાંબુ અંશમાં વર્ગમૂળ છે એટલે વર્ગમૂળવાળું જે આવું હોય ત્યારે લાંબુ સંકલિત x/2 એમનામ પ્લસ એટલે માઇનસ છે તો પ્લસ a²/2 sin ઇન્વર્સ x upon a. એ પ્રકારનું સૂત્ર. બરાબર, તો સેજે લખી નાખજો રકમ. શક્ય હોય તો ગણવા પણ ખરા,
કારણ કે સહેજ જ ફેરફાર છે. આવા ફેરફાર સાથે હોય તો કેમ ગણવા એમાંથી શીખવા મળી જાય. સાદુરૂપ અત્યારે તમારા ઉપર છોડું છું. ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ હજુ આગળ. સાતમો એવો જ દાખલો છે. -1 થી 1 પણ એનાથી સહેલો દાખલો છે. આમાં સાદુરૂપ છઠ્ઠા દાખલામાં ઘણું ધ્યાન રાખવા જેવું છે. જ્યારે આમાં કોઈ સાદુરૂપમાં અઘરું નથી. પૂર્ણ વર્ગ બનાવી છે. અંતિમ પદ શું જોઈએ તો મધ્યમ પદનું અડધું કરો એટલે 1 થાય ને એનો વર્ગ 1. 1 ઉમેર્યા તો 1 આમાંથી બાદ કરો એટલે 4. બીજી રીતે 5 એટલે 1 + 4 લખ્યા. પૂર્ણ વર્ગ બની ગયા છે. tan ઇન્વર્સનું સૂત્ર છે. tan ઇન્વર્સના સૂત્ર પ્રમાણે 1/a tan ઇન્વર્સ x + 1/2 એટલે કે આ બેના વર્ગમૂળ જે અહીંયા આવે છે એનો ગુણોત્તર છે. હવે પહેલાં 1 મૂકો પછી -1 મૂકો લિમિટમાં ચલ એક્સની જગ્યાએ. સાવ સહેલો છે સાતમો દાખલો. હા, ધ્યાન સાદુરૂપમાં આપવા જેવું હોય તો એ છઠ્ઠો દાખલો છે એક. ત્યાર પછી હજુ આગળ વધીએ. આઠમો એક્ઝામ્પલ. 1 થી 2 લિમિટ છે. પછી 1/x - 1/2x² e⁻²x dx. એક ધ્યાન રાખો ખાસ કે 2x જો e⁻x હોય તો વિધેય બાજુમાં એનું વિકલન હોય તો સંકલિત સહેલું છે. પણ e⁻x જ હોવા જોઈએ. એક્સને બદલે જો અહીંયા કાંઈ x/2 2x કે -x/2 હોય તો આદેશ લેશો તો એ સૂત્રના સ્વરૂપે આપણે ઢાળી શકીએ. એ સૂત્ર એટલે કે e⁻x પછી વિધેય વત્તા એનું વિકલન હોય fx + f'(x). બરાબર. તો આવા એક્ઝામ્પલમાં આદેશ લેવો જોઈએ 2x આદેશ લઈએ. પહેલાં અહીંયા આદેશ મુકાય એવું સ્વરૂપ પહેલાં ગોઠવી નાખીએ. પહેલાં ન ગોઠવો પછી ગોઠવો તો હાલે. તો 2x બનાવવા માટે શું કરશું? 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગી નાખ્યા એટલે અહીંયા 2x થયા અને અહીંયા 1/4x² થયા e⁻²x. હવે e⁻²x = t આદેશ લેતા 2x = t આદેશ લેતા વિકલન dx = dt/2 તથા લિમિટ બદલે જૂની લિમિટ છે 1 ને 2 એ લઈએ. એ લેતા t બરાબર શું થાય તો સાવ સહેલું. x = 1 મૂકો તો t = 2 મૂકો તો 2 × 2 4 થયા. હવે સંકલિત નવી લિમિટને નવો ચલ આ 2 હતા. નવી લિમિટ 2 થી 4 1/t - 1/t² થયા. આ 2x નો સ્ક્વેર આ 2x હોલ સ્ક્વેર છે એટલે 2x એટલે t e⁻t dt. જોઈ શકો છો આ વિધેય છે બાજુમાં એનું વિકલન છે. સંકલન e⁻t × વિધેય 1/t લિમિટ 2 થી 4. હવે સહેલું છે. સૌ પ્રથમ અપર લિમિટ મૂકી દો ટીની જગ્યાએ 4. ત્યાર પછી માઇનસ લખી ટીની જગ્યાએ 2 મૂકી દો. સાદુરૂપ આપશો નિયત સંકલિત મળી જાય. બરાબર છે. એવી જ રીતે હવે 9મો અને 10મો દાખલો MCQ છે. બહુ સહેલા છે. 2 MCQ ગણી નાખજો. પહેલામાં પણ આદેશ, બીજામાં એટલે કે 10મામાં તો ખંડોસની રીતે થઈ જાય. આ વિકલન કરવાનું છે. મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. ના આવડે તો નેક્સ્ટ લેક્ચરે જોઈ લેશું. ઓકે, થેન્ક યુ.